તારીખ 6 ડિસેમ્બર 2024। માથીના ગ્રંથમાંથી પાઠ 9મો અધ્યાય કડી 27-31। ઈસુ ત્યાંથી જતા હતા એટલે બે અધળાઓ માણસો તેમની પૂઠે પૂઠે ચાલી બૂમો પાડવા લાગ્યા, હે દાવીદ પુત્ર, અમારા ઉપર દયા કરો। ઈસુ ઘરમાં ગયા એટલે એ બે માણસો પણ તેમની પાસે આવ્યા। ઈસુએ તેમને પૂછ્યું, હું આ કરી શકીશ એવું તમે માનો છો? તેમણે કહ્યું, હા પ્રભુ। પછી ઈસુએ તેમની આંખે હાથ અડાડીને કહ્યું, તમારી શ્રદ્ધા ફળો। એટલે તેઓ ફરી દેખતા થયા। પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી કે જોજો કોઈને આની ખબર ન પડે। તેમ છતાં તેમણે બહાર જઈને આખા પ્રદેશમાં ચોમેર એની કીર્તિ ફેલાવી દીધી। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। પ્રેઝ ધ લોર્ડ। ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, બૂમો પાડીએ। ક્યારે બૂમો પાડીએ? બૂમ આપણે પડીએ ત્યારે દુઃખી હોય ત્યારે, જ્યારે શરીરમાં દુઃખ હોય ત્યારે, જ્યારે વેદના હોય ત્યારે, જ્યારે સંઘર્ષ હોય ત્યારે, સંકટ હોય ત્યારે, અને જ્યારે આપણે મદદની જરૂર હોય અને જ્યારે જોખમ હોય ત્યારે બૂમ પાડીએ છીએ। આજના શુભ સંદેશમાં આ બે આંધળા માણસ બૂમ પાડે છે, પૂંટે પૂંટે બૂમ પાડે છે, હે દાવીદ પુત્ર। એટલે એ બતાવે છે એ લોકો પ્રભુ ઈસુને મસીહા તરીકે વળે, દાવીદ પુત્ર એ મસીહા તરીકે સ્વીકાર કરે છે। છતાં પ્રભુ ઈસુ જાય છે, જ્યારે પ્રભુ ઈસુ ઘરમાં ગયા અને ત્યાં પ્રભુ એમને ફરી પ્રશ્ન પૂછે છે, હું આ કરી શકીશ એવું તો માને છો? તમારે વિશ્વાસ છે? એમ કરીને પ્રભુ ઈસુ એમને પૂછે છે અને તેઓ પણ હા પ્રભુ એમ કહે છે અને પ્રભુ કહે છે, તમારી શ્રદ્ધા ફળો। ખ્રિસ્ત ભાઈ બહેનો, માર્કના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 34મી કલમમાં પણ એક સ્ત્રીને એટલી બધી તકલીફ, મુશ્કેલી, અને પછી પ્રભુને સ્પર્શ કરે છે અને પ્રભુ કહે છે, બેટા તારી શ્રદ્ધાએ તને સાજા કરે છે, એટલે તારા ધરથી મુક્ત થા, એમ કરીને ત્યાં તારી એની શ્રદ્ધાને લીધે જે દર્દ, જે વેદના, ઘણા સમયની જે બધું પ્રભુ દૂર કરે છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, યોહાનના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 21મી કલમ આપણે જાણીએ છીએ, થોમાને પ્રભુ પોતે કહે છે, તે મને જોઈએ છે અને તેને શ્રદ્ધા ભેટી છે, જેઓ જોયા વગર શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે। આ આંધળા માણસો પ્રભુ ઈસુને જોઈ શક્યા નહીં, પણ પ્રભુ પર વિશ્વાસ રાખ્યો। વિશ્વાસ ખ્રિસ્તમાં ભાઈ બહેનો એ બતાવે છે આપણે કેટલા નબળા છીએ। ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ, ત્યારે આપણે કબૂલ કરીએ છીએ આપણે નબળા છીએ। અને જ્યારે પણ જીવનમાં મુશ્કેલી હોય, સમસ્યા, ત્યારે પોકાર કરીએ છીએ, એ પ્રભુ, એ જાત જાતની, એ શરીરમાં હોય, કુટુંબમાં હોય, ગમે તેવો માનસિક પ્રોબ્લેમ હોય, અને પ્રભુને પોકાર કરીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ આપણે નબળા છીએ અને આમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી, એટલે પોકાર કરીએ છીએ પ્રભુ પાસે, અને પ્રભુ એ શક્તિ છે એ આપણે કબૂલ કરીએ છીએ। જેવી રીતે આજના શુભ સંદેશમાં આ બે આંધળા માણસો પ્રભુ પર વિશ્વાસ બૂમબાડી એમને દૃષ્ટિ થઈ અને તેઓ દેખતા થયા। પ્રભુ ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણે બધા આ આગમન ઋતુમાં પ્રભુના પ્રકાશની રાહ જોઈએ છીએ। પ્રભુ પ્રકાશ, પ્રભુ પોતે પ્રકાશ છે। પ્રભુ આપણે ગૌરવ કરી, તમે દુનિયાના દીવા છો। છતાં ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આપણા એકબીજાના સંબંધમાં, આ ખાસ કરીને આગમન ઋતુમાં આપણે ઘણી વખત ઘણા લોકો સાથે પૂર્વગ્રહ રાખીએ છીએ, પ્રેજડિસ રાખીએ છીએ, સત્ય જોઈ શકતા નહીં, સત્ય સાંભળી શકતા નહીં, સત્ય સ્વીકાર કરી શકતા નહીં। ઘણા આપણે બધા બીજાની લાગણી દુભાવીએ છીએ, ત્યારે આપણે આંધળા તરીકે જીવીએ છીએ। સાથે સાથે આપણે બીજા માણસોને વસ્તુ તરીકે વાપરીએ છીએ। આવી રીતે આ બધા, જ્યારે આપણે બીજાની લાગણી દુભાવીએ, આ બધા છે, અને સાથે સાથે બીજાની ભૂલ હોય એ ફરી પ્રકાશમાં લાવીએ છીએ, પ્રગટ કરીએ છીએ, અને સાથે સાથે બધું બતાવે છે આપણે જાતને કેન્દ્રમાં રાખી, અને ત્યારે આપણે આંધળામાં છીએ। જ્યારે આપણે પ્રભુ પ્રકાશના જે પર્વ માટે તૈયાર કરતા હોય, આ બધું દૂર કરીએ, બીજાની લાગણી દુભાવી નહીં, કારણ પ્રભુ આપણે બધાને પ્રકાશના સંતાન, કારણ પ્રભુ પોતે પ્રકાશ છે, આપણે પણ પ્રકાશના સંતાન તરીકે પ્રભુ આપણે બનાવી દીધું।